થઈ ગયો છે, ઘણા દાડા થઈ ગયા છે, પણ મારા ભાઈ નાનકાને કે જોયો નથી. તો લાય મારા ભાઈ નાનકાને યાદ કરું, ભાઈને હાથ કરી અને એવા મારા ભાઈ નાનકાને વાડીએ બોલાવો. એ આવો મોટેરો બોલાવે નાનકા, એ તારો મોટો ભાઈ બોલાવે વીરલા, વીરલા, વીરલા. એ આવો છે એ માડીના જાયા, એ આવો છે એ રૂડા મારા, મારા વાડીની મોજા. હાલો 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 હાલો. આ તો આજે ખર પાણી અને વિના હરે બિરલા ઓલા મારા મારા બોલો રાયા ખેડૂત હે હવારના હાથ વાગ્યા હે તમે હજુ જાતી જાગા હમારા બકુડિયા રે ગામમાં હવે વલોરા રે ગાયા. Mama
प्रभु सीताराम अल्लाह सीताराम जय वखाणो प्रभु सीताराम अल्लाह वखाणो ભાઈ હરલે વિરા હારું છે નાનકા હે ભાઈ હા ભાઈ તે કેમ જ કોઈ દિન તને તારો ભાઈ અચાનક એલા સાંભળી ગયો એ બીરા શું એટલે આમ તો ઘણો સમય વીતી ગયો છે મારો તું ભાઈ સમયની તો વાત જ કરતો નહીં ભાઈ દાડા પણ ઘણા થઈ ગયા છે વીરા હા
પણ મેં તને જોયો નતો વીરા. તો આજ મારા રુદાને એમ થઈ ગયું. હું થયું વળી? એટલે મારા ઝીણકાને યાદ કરું, ભાઈને હાથ કરી ભાઈને હાથ કરું. એને વાડીએ બોલાવું વીરા. તે હવારમાં થામા મળ્યો, ભાઈને બોલાવીને સીધે સીધો નીકળી ગયો. પણ મારું ધ્યાન ન હોય. લા તારું બધે ધ્યાન હોય, તું ખોટું ન બોલ ભાઈ. એટલે ધ્યાન હોય તને બોલાવું નહીં ભાઈ. તો બોલાવ કે મારો ભાઈ રિયા નહીં કોઈ દી. આ વાડીએ તને હું એને બોલાવ્યો છે આજે. હા હું એને બોલાયો. હા હું એને. તો આજે કેમ મારી ભાભીને શા પાણી બનાવે ભાઈ? શા પાણીનું બની ભાઈ? કેમ? હમણાં ઘરમાં નીંદવાડા હાલે છે. ઈ તો કેદું ની ખબર જ છે ભાઈ. અને તારા ભાભી છે હમણાં પિયર બાજુ. હા હવે તેડીએ તો સારું દિવાળી આવ્યો. એ કઈક કરીશું. હા પણ અત્યારે અહીંયા તને હું એને કરવા બોલાવ્યો છે ભાઈ. હા હું એને બોલાયો. હા હું એને. તો સાંભળ ભાઈ, હા વીરા. જો તમને હા હું એને બોલાવી લીધો વીરા. બોલાવ્યો છે મારો ભાઈ. અને આજ આપણે બે જો તારી વાડીએ જ ભેગા થઈ ગયા ભાઈ. ભેગા થઈ ગયા વીરા. કાલે આપણી ભગવતી ખોડિયાર મને થોડીક યાદ કરી બે ભાઈ. હા મારો ભાઈ. અને આજ આપણે થોડો આપણા બેબેના રુદાને વારી લે વીરા. હા લે વીરા. અને આજે વીરા તારી વાડીએ બે ભાઈ મોજું માની ભાઈ. જો વીરા. જો આ તો જગદંબામાં તું તો જોગણી હનુમાની આજે જપીએ અજમાડી તારા હનુમાની અખાંડ ભગવતી તારા દેવડા હરે રે મારી તો મારી તું તો ખોડિયાર જો મારો વિરલો જો આપજો હો હે સોને ખંડોળા તારી મોરલી એવાના મારા ચિતડે હે જો પણ યાદ ભેલી ખેલુડી કીધી બધી ગોકુળની ગોપીઓ મારો ભાઈ હરે રે એ મારી નેડે એ નિજ રાજા પણ ખેલુડી કીધી બધી ગોકુળની આ ગોપીઓ હરે રે એ મારી નેડે એ નિજ રાજા અને તેથી ભાઈ અને જો તેથી તારી વાડી આપણે બે બે આજે ભેગા તો મારો વિરલો થઈ ગયા હોય થઈ ગયા વીરા. અને તેથી આજે આપણે ભગવતી ખોડિયાર મને તો યાદ કરતા હોય બે ભાઈ. તો મારો ભાઈ ખોડિયાર ને તો ભેગી યાદ કરશું વીરા. હા વીરા. પણ ભેગો આજ મારા ઢોલના વાળા પીરને ભેગો અહીંયા યાદ કરવો પડે. કરવો પડે વીરા. તો યા મારા કોટડાના પીરને આપણે બે બેને કેવો યાદ કરશું વીરા? કેવો એલા? તું જોઈજે ભાઈ. જો વીરા. હે મારો ઢોલનાનો રાજા હે મારો કોટડાનો રાજા હે મારો ઢોલનાનો રાજા જાવ તને ડંકો મારો ઢોલનાનો રાજા હે ઢોલનાનો રાજા જાવ તને ડંકો ધોવાની મીરા ધોવાની અભી ધોવાની તો મંગળ ઉપર ધોલા અભી ધોવાની તો મંગળ ઉપર ધોલાય જો ડાયો જો બાપ જો હે હજાયુ તારા ઢોલના મે કરશું વીરા. એ ભાઈ ભલે હે હજાયુ તારા કોટડા મે કરશું વીરા. અભી જોવાની
મારા
સિરાહાડી કલાવાડી માં સિરાહાડી કલાવાડી માં સબાસોય પાણી રે હે શિરડી શિરડી ભાઈબંધ માટે બે ઘડી ગઈ હોય ત્યારે એ અરે દોસ્ત મારો જીગર જાન નાખો માયે દોસ્ત મારો જીગર જાન કરોડો માયે તારી મારી ભાઈબંધી માં નથી કોઈ બેનવાલા એ હા તમારી ભાઈબંધી હા તમારી ભાઈબંધી હા મારો જીગર જાન લાખો માયે દોસ્ત મારો જીગર જાન કરોડો માયે તારી મારી ભાઈબંધી માં નથી કોઈ બે હા ભલા ભાઈ મોજ આ બાપો મોજ આ બાપો એ દોસ્ત તું મળ્યો છે મને પરભવનો લે દોસ્ત તું મળ્યો છે મને પરભવનો લે તારી મારી ભાઈબંધી માં નથી કોઈ બે હે મેલડી માંડવે રમવાની આવ દીવડા જગમગ જગમગ થાય એ ભાઈ
અરે સાવરીઓ કાય સારાનો ગોવા એલા સાવરીઓ એલા સારાનો ગોવાળ એ ગોવાળિયો એ મારી કઈ દે સાવરીઓ એલા સારાનો ગોવાળ ગોવાડ મારો કાનુડો મોરલી વાડો ગોવાડ મારો કાનુડો મોરલી વાડો એ મોરલી વાડો નંદનો લાલો કન્યા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે કન્યા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે તમે છોરગના કાડા ઓ હે તમે છોરગના કાડા રે વાલીડા મોરલી વાડા રે તમને લાગો ભલા રે વાલીડા મોરલી વાડા કનિયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે કનિયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે કનિયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા હે બા આવીરા ચાલ હું જાઉં તારી વાડીએ તો મારી બેટી સમાજ પડી ગઈ છું ભાઈ જાવું કઈ બાજુ મારી બેટું કાંઈ ઘટે નહીં લા કાંઈ ઘટે નહીં આપણી વાડીએ મારી વાડીએ કામ ન હોય ક્યાં જાવું એટલે પણ તારી વાડીએ કામ છે તારી વાડીએ પછી કરશું પેલા મારી વાડીએ કરીએ એવું જાય થોડુંક કામ છે મને તારી ખબર હોય તો કામ વગર મને બોલાય નહીં ભાઈ એટલે થોડીક વાવણી બાકી છે એટલે બોલાવ્યો છે એવું છે ભાઈ હા વીરા ચાલ મારો ભાઈ હરકતી ભાઈ તારી વાવણી વાવા જાય ભાઈ હાલ મારો ભાઈ જો હાલ હાલ મિત્રો આજના પ્રસંગની માલિકો જે કાંઈ આયા ઘોર થઈ રહી છે જે કાંઈ ફંડપાડો થઈ રહ્યો છે 1 રૂપિયાથી માંડી આજના પ્રસંગમાં 1 લાખ જે કાંઈ ભંડોળ ભેગું થશે આ તમામ રકમ ગાયોના લાભાર્થે તથા અનેક ધાર્મિક પ્રવૃત્તિની માલિકો આ રકમ વાપરવામાં આવશે અમે 1 રૂપિયો અહીંથી લઈને જવાના જે કાંઈ મારું ખર્ચ નક્કી થયું છે ત્યાર પછી આજના પ્રસંગમાં જે કાંઈ રકમ થવાની છે તે રકમ આયા જ રહેવાની છે અહીંથી કોઈ ફાળાની કે ફંડ ફાળાની બુક ફેરવવામાં નહીં આવે જે કોઈને ફંડ ફાળો આપવો હોય જે કોઈને રહેવું હોય તે અહીંયા આવી અને સ્ટેજ ઉપર વળી જજો મિત્રો મોજ આવે ને વરતા રહીજો છૂટા પૈસાની પણ વ્યવસ્થા રાખે છે જય રામાપીર જય લખદણી હે ભાઈ હા વીરા તાલ મારો ભાઈ આ ધડકતી વેબે તારી વાવણી વાવા આવે જાય ભાઈ હાલે વીરા જો હે બા વાવણી વાવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવા હાલા રે બિયા હાલ 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 હે વાવણી વાવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવા હાલા રે બિયા
સામેથી મહારાજ આવતા હોય જણાય છે વીરા. જણાય છે મારો ભાઈ. તો હાલ વીરા આજે આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભા રહી જાય મારો ભાઈ આજે. હાલ તો વીરા. જો અરે વીરા પ્રધાન, કહો મહારાજ. સામેથી ખેડૂતભાઈ ગાડા જોડીને આવતા હતા વીરા, પણ આજ આપણા રથની સવારી જોઈ અવડા મુખ કરીને શા માટે ઉભા છે? માટે જાઓ ભાઈ, જઈને તપાસ કરો વીરા. ભલે મહારાજ. ખેડૂત ભાઈ, હે ખેડૂત ભાઈ, હા વીરા પ્રધાન. આજે અમને આજે મારા મહારાજને જોયા જવડું ફરી શા માટે ઉભા ભાઈ? હા વીરા પ્રધાન. સાંભળી ભાઈ કે આજ અમે તમારા મહારાજ જો રવડું ફરી નતા ઉભા વીરા, પણ આજ અમે બે ભાઈ આજ મારા ભાઈની વાવણી વાવા શેલી વાળીએ જાય છે વીરા. તો વાવણી વાવવાની કોઈ ચીજ વસ્તુ કા ઘેરે ભૂલીને આવ્યા ને વીરા, તો એટલા માટે હું ને મારો ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ ઘેરે ભૂલી આવ્યા, એટલા માટે હું ને મારો ભાઈ અવરું ફરીને પાસે વીરા પ્રધાન. ના ભાઈ, હઉ આજે વાવણીનો બધો સામાન તમારી સાથે લાગે ભાઈ, માટે શા માટે જૂઠું બોલો ભાઈ? શા માટે ખોટું બોલો? તો હા વીરા પ્રધાન. તો જાને મારો ભાઈ જઈને આપણા મહારાજને વાત કરી દે વીરા, કે જો આજે ને ખેડૂતભાઈના દીકરા જો આજે ને સત્ય કહી દે વીરા, તો આપણા મહારાજને આજ માથું તો નહીં લાગે ને ભાઈ. જાઓ ભાઈ જાઓ. ભલે ભાઈ. અરે મહારાજ, ખેડૂત ભાઈ નું કહેવાનું થાય કે જો કદાચ ને સાચું ને સત્ય કહે તો આજ આપણને માઠું તો નહીં લાગે ને. અરે વીરા પ્રધાન, જઈને ખેડૂતભાઈ ને કહો કે આપ તો અમારી રેત છો ને રેત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે વેણ જો બાપને કહે તો વાતનું દુઃખ ન હોય ભાઈ. અરે વીરા, જઈને ખેડૂતના દીકરાને કહો કે આપ ખરેખર સાચું અને સત્ય બોલો ને તો રાજ તરફથી ઇનામ મળશે, અને એક પણ શબ્દ જો જૂઠું બોલશો ને તો તમારી ભગવતી ખોડિયારના તમને સોગંદ છે. આજમાં ભગવતીના સોગંદે રાજમાં સત્ય મનાવવામાં આવશે. ભલે મહારાજ. જાઓ વીરા. ખેડૂત ભાઈ, હા વીરા પ્રધાન. જો કદાચ ને સાચું ને સત્ય બોલો ને ભાઈ, આ બોલી જાઓ વીરા. તો આજે રાત તરફથી ઇનામ દેવામાં આવે ભાઈ. બે ભાઈને આપશો ને વીરા. હા ભાઈ, આજ પછી ધનતેરસ છે ભાઈ. કઈ વાંધો નહીં ભાઈ. હઉ અને કદાચ પણ એક બી શબ્દ જૂઠું બોલો ને ભાઈ, હા તો આજ માં ખોડિયારના સોગંદ છે ભાઈ. એ ભાઈ. એલા એમાં ભગવાન ત્યાં ખોડિયાર નામ દીધા વીરા. ખોડિયાર માના હામ તો આપણે ખવાય નહીં ભાઈ. નો ખવાય મારો ભાઈ. અને શેહામાં રાજાને આજ રજવાડું રજવાડું દેખાય છે વીરા. આજ હોય જાતકીર મહારાજે હાસુ તો કહી દેવું પડે વીરા. એ ઝીણકા. હઉ જે વાત સાચી છે ને મારો હા ભાઈ. ભાઈ. એ વાત હોય ઝાટકી. હા. આજ પેલા મહારાજને કહી દે મારો ભાઈ. તું રાખજે મારો પહેલો તૈયારી. એલા તૈયારી. જો મહારાજના શરણમાં ખેડૂતના નમન હોય મહારાજ. હા ખેડૂતભાઈ, જે વાત સત્ય હોય ને વીરા, આજે સત્ય વાત મને જણાવો ભાઈ. હા મહારાજ. તો સાંભળો મહારાજ કે આજ અમે નથી કહેતા મહારાજ, પણ આજ વર્ષ પરસ આજે તમારી વાતો થવા મળી છે મહારાજ. અરે ખેડૂતભાઈ, નગરમાં મારી શું વાત આલે છે ભાઈ? આજ મને કહો વીરા. સાંભળો મહારાજ કે મહારાજ મને પાપી બેઠા વાંચી આવો, પાપી બેઠા વાંચી આવો. અને જો મહારાજ અને આજ મેં વાંચેલા મોઢા જો આજે મારી વાવણી વાવા વ્યા થાય ને મહારાજ, તો આજે મારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે મહારાજ. એટલા માટે ખેડૂત અવરું ફરીને વાતા મહારાજ, ખેડૂત અવરું ફરીને પાસ, ખેડૂત અવરું ફરીને પાસ. અરે વીરા, મારવાડમાં કોણ કહે છે કે પોકરણનો રાજા અજમલ વાંધ્યા છે ભાઈ? પણ કદાચ મારી રેતને ખબર નહીં હોય કે જગદંબાને જાખી બાળી એક નહીં ભગવતી જેવી ત્રણ દીકરીઓ મારા રાજમાં રમે છે. જેમાં લાસા કહેતા તો મારા ઘરની આશા છે. લક્ષ્મી પણ દીકરી બની મારા આંગણિયામાં રમે છે. એવો જ મારા હૈયાનો હાર, મારા કાળજાનો ગટકો, મારી સગુણા જગદંબાને જાખી બાળી એવી ત્રણ દીકરી હોય તો હું વાંચ્યો કઈ રીતે કહેવાય ભાઈ? વાત તમારી જૂઠી છે. હા મહારાજ, એ વાત તો કેવી તમારી આજ મને સત્ય લાગી જાય છે મહારાજ, કે જગદંબાને ઝાંખી પાડી દેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ. હા વીરા, પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ગંડી આશ કહેવાય મહારાજ. જો આજને ભણાવી દે હોય મહારાજ તો કાલ પોત પોતાને ચાંદને એક તો ચાલી જાય મહારાજ. પણ મહારાજ પાછળથી જો તમારો કોઈ વાડો બબડો લૂલો લગડો મહારાજ, જો એકાદી પુત્ર હોત ને મહારાજ તો તમે ગયા પછી આ રાજગાદીની સંભાળીએ, નહીતર મહારાજ રેતીના સમય મહારાજ આ પોગગ નગરીને મહારાજ કાળા
લાગી જાય મહારાજ, તારા લાગી જાય મહારાજ, તારા લાગી જાય. હા વીરા, આજ તમારું કેવું મને સત્ય લાગે છે ભાઈ. સત્ય જોઈને મહારાજ કે આજ મારા ઘેર સંતાનમાં પુત્ર નથી, વાતનું મારી રયતને દુઃખ છે. દુઃખ તો હોય ને મહારાજ. પણ વીરા, રહી વાત વાજિયા પણાની કે મારા ગયા પછી મારા રાજને મનમના તાળા દેવા છે. હે વીરા, આજ તમારા એક એક શબ્દે અમારા કાળજા વિદાય છે ભાઈ. નહીં મહારાજ, આ પોકરણના રાજાએ તમારી પાસે ક્યારે રાજનો દંડ માંગ્યો ખરા ભાઈ? નહીં મહારાજ, હે વીરા, આજ મારી પ્રજા પાસે રાજનો કરવેરો ઉઘરાવ્યો ખરા ભાઈ? કોઈ દી નહીં મહારાજ. હે વીરા, તમે મારી રયત મારા દીકરા સમાન છો ભાઈ. પણ આજ તમારા કડવા વેણ કે જેના એક એક શબ્દે મારું કાળજ વિદાય છે ભાઈ. કાદાશ મારા મુખ જોયે મારી રયતને અવડા સુખ થયા હોય. હે વીરા, વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, કર્મનો કોઈ સગાતી ન હોય ભાઈ. કારણ કે વેણ છે ને કાળજામાં વાગે ભાઈ. કદાચ પગમાં કાંટો લાગ્યો હોય તો આખો પગ નો કપાય. નો કપાય મહારાજ. પણ મારી પ્રજાને મારે ઘેર સંતાનમાં પુત્ર નથી, વાતનું દુઃખ છે. હે ભાઈ, કદાચ તમને મારા મુખ જોયે અવડા સુગણ થયા હશે, કારણ કે તમારે ઘેર દીકરા છે જેથી આપ સવાયા છો ભાઈ. હા મહારાજ, મારે ઘેર સંતાનમાં દીકરીઓ છે જેથી લાચાર છું. પણ કદાચ અવડા સુગણ થતા હોય, મારા મુખ જોયે જો તમારા ખેતરમાં અન્નનો દાણો ન ઉગતો હોય ને ભાઈ, હે વીરા, તો કાલ સવારે નારાયણ ઉગતાની સાથે સવરા સુગન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા જાજો. રાજમાં આવી ઇનામ લઈ જાજો. આજા રયત માટે રાજના દરવાજા સદાને માટે ખુલ્લા છે ભાઈ, સદાને માટે ખુલ્લા છે. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે ભાઈ, હા વીરા, હાલ ભાઈ, આજ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તો આજ આપણે બે ભાઈ હવે સૌરા સુખીને લેવા જાય ભાઈ. હાલ વીરા. જો એ આવા સુખડિયા લેવા આલા ખેડૂત ભાઈ સુતડિયા લેવા આલા. હાલ 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 હાલ. એ સુતડિયા લેવા આલા ખેડૂત ભાઈ સુતડિયા લેવા આલા. એ વાવણી લેવા આલા ખેડૂત ભાઈ વાવણી લેવા આલા. અરે વીરા, હા મહારાજ, આજ મારી મારવાડની રયત જેમને હું દીકરા સમાન માનું છું ને ભાઈ, આજે એ જ રયત ડગલે ને પગલે કડવા વેણ બોલે છે વીરા. જેના એક દિન આ સમય ઝૂકી ઝૂકીને મન કરતી હતી, એ જ રયતને મારા મુખ જોવા તૈયાર નથી. નાજા રયતના કડવા વેણ મારાથી સહન થતા નથી. મનની વાત કરું તો કોને કરું ભાઈ? માટે રાજમાંથી રાણીને બોલાવો. આજ મારા દલ્લાની વાત મારે એમને કરવી છે ભાઈ. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે રાજમાં તયાવજો રે. એ આવજો રાજાને દરબાર પરદાન બોલાવે રાજમાં તયાવજો રે.
અત્યારે રાજમાં બોલાવી એવા તો અમારા શું કામ પડ્યા મારા વીર? હા માતા, કામ તો આપણા મહારાજાને બેડા છે. ભલે વીરા પ્રધાન, ઘણી ખમાઈ તમને મારા વીર, ઘણી ખમાઈ બાંધવ. આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે? મારા નાથ તો આ નગરજનોની શાળાને સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એ વાતે શું કડવાવણ કીધા હશે કે આજે ની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવા આંસુ વરસી રહ્યા છે? તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું. કે આજે સતીને આવીને સ્વામીના ચરણે નામે
આવો વિલાપ છોડી દો રાણી. અને આજ જો તમારે સાંભળવું જ હોય ને રાણી, તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી. જે મારવાડની રેત જેને આપણે દીકરા સમાન માનીએ છીએ, આજે એ જ રેત ડગલે ને પગલે વા કડવા વેણ બોલે છે રાણી. જેમના એક એક શબ્દે મારું જીવતર ખારું ઝેર લાગે છે. સદાબ જાણવા માંગો છો તો સાંભળો રાણી, રાજની રેત શું કહેવા માંગે છે. આહા મારા નાથ. આજ એવા રાજાન રે કહું ને રાણી સાંભળો સૂર્યોદય થતાની સાથે જ્યારે નગર ચર્ચા કરવા ગયા રાણી, નગરની વાટે મને ખેડૂતભાઈ સામા મળ્યા. આજ મારા રથની સવારી જોઈ અવડા મુખ કરીને ઉભા હતા રાણી. જ્યારે ખેડૂતભાઈને પૂછવામાં આવે તો સામેથી જવાબ મળે કે હે મારા મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો રયત જાણી ક્ષમા કરજો. હે રાજવી આજ અમે નહીં. મારવાડની રયત કહે છે કે પોગરના રાજા અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે અને કદાચ તમારા શુકન લઈ અમારા ખેતરમાં વાવણી કરવા જાય ને હે મારા મહારાજ, તો અમારા ખેતરમાં અન્નનો દાણો ના ઉગે. કારણ કે આપ પાપી પેટે વાંજ્યા છો. વિચાર કરજો રાણી,
એક દિન આ સમય રાજની રયત જે ઝૂકી ઝૂકી આપણા ચરણમાં નમન કરતી હતી, આજ એ જ મારવાડની રયત આપણા મુખ જોવા તૈયાર નથી. જે રયત પાછી રાજનો દંડ માગ્યો નથી, નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા રાણી, સદા જ રયત મારા મુખ જોવા પણ તૈયાર નથી. માટે આજ રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી શિવના ચરણે જાવું છે. માટે વનમાં જવાની આપ મને રજા આપો રાણી, મને રજા આપો. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી, હા રાણી, અને આ રયતનું કેવું પણ સત્ય છે મારા નાથ. આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ. દડવા મારી રાંધલે આપણને 3 દીકરીઓ તો આપી મારા નાથ, પરંતુ એક રાતનો રખેવા નો આપ્યો સ્વામી. હા રાણી, ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કર્યા છે મારા નાથ, કે આજે આપણે આ જન્મમાં વાંજી એવા મેણા સહન કરવા પડે છે મારા નાથ. હા રાણી, રહી વાત વન જવાની, તમે પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો સ્વામી. આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાસા, લક્ષ્મી અને સગુણા, આવી જોગમાયા જેવી 3 દીકરીઓ આપી છે મારા નાથ. આ ત્રણેય દીકરીઓને આપણા દીકરા માની લેશું. માટે વન જવાનું રહેવા દ્યો મારા નાથ, વન જવાનું રહેવા દ્યો સ્વામી. અરે રાણી, તમારું કેવું સત્ય છે કે જગદંબાને ઝાંખી પાડી વેગ નહીં ભગવતી જેવી 3 દીકરી આપણા રાજમાં રમે. પણ રાણી, આપ એક સ્ત્રી છો, એક નારી છો, શું આપ જાણતા નથી રાણી કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજ આપણા આંગણે છે, કાલ પરણાવીએ નહીં તો પોતપોતાના સાસરે વહી જાય રાણી. પણ કદાચ આપણા ભાગ્યમાં એક લૂલો લંગડો બાડો બબડો જો પુત્ર હોત ને રાણી, તો મારા ગયા પછી આપણું રાજ્ય સલાવત. નહીતર એક દિના સમય આ રાજ્યને મણમણના તાળા દેવાય રાણી. કારણ કે દીકરીએ કોઈના રાજ રહેતા નથી, આપણા રાજનો રહે. માટે હટ મેલી દ્યો રાણી, વનમાં જવાની મને રજા આપો. હા મારા નાથ, આજે આપણી જ રયત આપણું તન ખાઈને આપને વાંચાના મેણા બોલતી હોય. હા રાણી, તમારે જો ભોળાનાથના તપ કરવા જવું તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ એ પેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી ફરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે ચિંતામાં આવતાને સતાવે છે સ્વામી. સત્ય વાત છે રાણી. સગુણાના હરકેથી લગ્ન કરી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. હા રાણી, આપનું કેવું સત્ય છે કે બેનબા સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. પણ મારા વનમાં જવાથી તમને બેનબા સગુણાની ચિંતા હોય, બેનબા સગુણાનો જો વિયોગ લાગતો હોય તો પેલા જમણા હાથના વચન આપો રાણી કે બેનબા સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુડું પાડ્યા વિના હસતા મુખે તમે મને વનમાં વડાવશો. આ વાતનું મને વચન આપો રાણી. આહ મારા નાથ, હું તમને જમણા હાથનું વચન આપું છું કે દીકરી સગુણાના હરકેથી લગ્ન કરી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. હા રાણી, હરે વીરા પ્રધાન, કહો મહારાજ. બેનબા સગુણાના ઘડિયા લગ્ન લેવા છે ભાઈ, તો રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો વીરા. બોલો મહારાજ. એ જીયા જે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે પંડિતજી આવજો રે. આવો બુજાવ, આજ રાજમાં તમારું સ્વાગત હોય. રાત દરબારની અંદર રાજ બોલાવવાનું કોઈ કારણ? આવું દેવ કામ તો આપણા મહારાજાને પડ્યા છે. અરે મહારાજ, પ્રણામ છે આપણા સુરમાજા ભૂદેવના.
રાજમાં બોલાવી આજે અમારા શું કામ પડ્યા? પધારો ભૂદેવ, રાજમાં આપનું સ્વાગત છે અને ભૂદેવના ચરણમાં રાજા અજમલના નમન છે ગુરુદેવ. આયુષ્માન ભવ રાજવી. હા ભૂદેવ, રાજમાં બોલાવવાના કારણ એટલા જ છે કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. મારે એમના ઘડિયા લગ્ન લેવા છે તો એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ, પણ ક્યાં જાવ ક્યાં ન જાવ જેમનું કોઈ મને સોંપ પાડી દો. હા ભૂદેવ, આપ દેશ જાજો પરદેશ જાજો પણ એક ન જતા પિંગલગઢ રાજ ભૂદેવ. અરે મહારાજ, આજ પિંગલગઢ જવાનું કોઈ કારણ તો હોય છે ને? હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ એટલા જ છે કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર બહુ અભિમાની છે. કદાચ તમારા અપમાન કરશે કારણ કે એની સાથે મારે 20 વર્ષના વેર ચાલે એટલું જ નહીં 22 વર્ષના બોલા છે. તો પિંગલગઢ સિવાય બેનબા સગુણાના સગપણ જે રાજ્યમાં આપ કરીને આવશો ને વાત મને માન્ય રહેશે ભૂદેવ. બોલે મહારાજ, જે રાજની અંદર સગપણ સ્વીકાર કરીને આવો ને આ વાત તમારે મંજૂર રાખવું પડશે મહારાજ. હા ભૂદેવ, આ મારું તમને સત્ય વચન છે. એવાયુમાં ગરે એ ધરીને વરદેવ ચાલ્યા એ
આજે રાજન બોલાવે પોતાનું કવજે રે આજે રાજન બોલાવે પોતાનું કવજે રે આજે રાજન મારી આજે મગલ કટાય રાજન બોલાવે પોતાનું કવજે રે પ્રધાનજી શું થયું? ક્યાં આજ મારી ગઢા પીગલની પ્રજા આપણી ગાડા ભેગા પડ્યા. અરે આજ સુના સુડે રડી રહી છે કે દુખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે પ્રધાનજી. અરે બાબુ આપણી પ્રજાની તો તમને શું વાત કરું કે તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગરગર હસીને હોય. પ્રધાનજી કે હર હંમેશ માટે મારી ગઢ પીગલની પ્રજા આપણી ગાડા ભેગા પડ્યા. આમ ચાલવી જોઈ. અરે બાપુ ઉપાધિ મૂકી દો, આમ જ ચાલશે. પ્રધાનજી શું કે આજ સમા ઘટના કાંદરે શું થયું? કે કાળી કોયલ ડવકા કરે છે એ તો બપોરની એમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે. કે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે. બરાબર. રાજની માલિકો રેવા ચોકી ફેરા કરી દો. અરે બાપુજી કેવા કરી દો? કે અંદર માણસ બહાર થઈ નહીં. બહારનો માણસ કોઈ અંદર નહીં. અરે નો આવે. રજા સિવાય રજા સિવાય આ રાજની માલિકો ચકડું પણ ન ફરકવું જોઈએ. કાઈ નો ફરકો તો બાપુ શકી જઈ શકો. બેહી જા બાપુ હયા માથે પથ્થર રાખીને. અને કોઈ દી બાપુ આદી ઓદી ફિરકો તમે ફરકવા દેવું? બાપુ તને મારા પર ભરોસો નહીં કહે. હે બટિયા બાપુ સોરી બાપુ સોરી અડાઈ ગયું. પણ નોડું બાપુ લે નોડું બાપુ લે. જિંદગી કરી નાખી રમાડી રમાડા ભમાડા રમાડા ભમાડા રમાડા ભમાડા. પણ લે બાપુ બોલો બાપુજી લે. તેરી તેરી ઝલક શરફી પુષ્પરાજ 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 झुकेगा नहीं छाला झुकेगा नहीं छाला झुकेगा झुकेगा તમારે આગળ झुकेगा बाबू झुकेगा. પુષ્પરાજ ને અડી ગયા. પુષ્પરાજ નો ટેપો તોડી નાખ્યો. નવામાં અડી ગયા. બે જા બાબુ નો અડું બસ. પુષ્કરા ઓહો વાહ અવની વાહ. હું તારો તો પપ એ મોટો પપ્પો વારીને આવી જોઈ લ્યો. વાહ ધોરી વાહ પપ વગરની. લે ડોહી ઢૂંઢી આવી લાગ્યા. આય ઢૂંઢી આય. સરસ સરસ. આગોરી 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 ગયેલા. એ કાળી કાળી કોયલની બોલે છે. એ કાળી કાળી કોયલની બોલે છે. એ બો એસે ના બલિયા લીધા બોલિયા બોલે છે કે હોટે બોલિયા બોલે છે કે હોટે બોલિયા. એ દ્વારિકા ના તમારો દાદા રંગ સોળ છે.
નો બોલો બોલે ઈશા બાબુ ઈશા તે હું નો બોલો બાબુ રાજમાં છે કોઈ હાજર? રાજમાં છે કોઈ હાજર? એ આર્યા તાર જીજાજી હું છે શેનો જીજાજી? કેમ તમારો જીજાજી નો થાવ? કેમ અમાર બેન દીદી તને કઈ? તો તમને કાયમ પાણી ભરવા દઉં છું હા. તો બે રાખ્યું એકાદી દેતો તને કઈ વાંધો? એ નારે ના તને નથી દેવી, તને દેવા કરતા તો કુવામાં નાખી દેવી હારી. એટલે કુવામાં નાખી દેવા કરતા મને દે ને તો મારું ઘરે થોડુંક ભીરું લાગે. ના આપણે ભેરું ભેરું નથી રાખવું, ખાલી છે ઈ બરોબર છે. એટલે એવની એકાદી તો દે. નારે ના એકઈ નથી દેવી. કેમ નથી દેવી? એ મારી બેન ના તો આગે આગે થી માગા આવે. ક્યાંથી આવે છે આનું માગું? આગે આગે થી. હા તે આગે થી ને જ આવે ને. કેમ? આ ઢુકડા વાળા બધા તાર બેન ને ઓળખે છે કા કે તાર બેન કેવી છે ઈ. કેવી છે? હાવ ગોબરી મરી છે, એ ભલે તોય નથી દેવી. નાકે શેડા લબડતા હોય. અને ઈ તો બધું ઠીક છે, તો તમારે ત્યાં પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે ન આવી તો ક્યારે આવી? અને ઈ તો બધું ઠીક છે, પણ આટલી બધી હથિયાર થઈને ગયું ક્યાં? એટલે તને કાંઈ ખબર નથી. એટલે મારી બેન અવની ખબર હોય થોડો હું તને પૂછું. આને બપોરે આમંત્રણ દેવા નહોતી ગઈ? એ બપોરે આમંત્રણ દેવા ગઈ હતી પણ આ ઘેરે નતો. પણ તું ટાણા કટાણા વગર ની કહેવાય, થોડું કઈ ગીરે હોય. પણ અમે ટાણા કટાણા વગરનું ગોઠવું હોય તો જ કેવા આવીએ ને. પણ હતું શું ઈ તો કયો? એ મારી બેન ભોડીની હગાઈ હતી. ઓ માય ગોડ, આ ઢૂંઢીનું થઈ ગયું. હા ક્યાં ઠપકાર્યું? બહુ આગી નથી દીધી, અહીં નજીકમાં જ દઈ દીધી. ક્યાં કણે? અહીં નિકાવા. હારું લે, છોકરો શું ધંધો કરે બેની? એ છોકરાને નિકાવાના બસ સ્ટેન્ડમાં વડાપાવની લારી છે. મરે એટલે હા કાઈ વાંધો ને ક્યારેક નીકળશું તો ખાતા જાવ. પાછો જાય છે ઓલા જમ્બો વડાપાવ બનાવે. તે તારી બેની જમ્બો જેવી છે તો જમ્બો છે. અને ઈ તો બધું ઠીક છે, તો તમારે તને પાણી ભરવાનો ટાઈમ છે બેન? એ અત્યારે ન આવી તો ક્યારે આવી? એ કાક ટાટા પર આવાય મારી બેનડિયું. એમ નહીં, આ ટાઢો પોર નથી તે હું કઈ ગરમ પોર છે. ગરમ પરની વાત ન હોય, અત્યારે મારા પટિયાર બાપુ ભરનિંદરમાં સુતા હોય. એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાવ. હમણાં તમે ધીમે ધીમે ન ભરો, હમણાં તમે બધું ખબરાવી નાખશો. આમ તો કાંઈ વાંધો નહીં, પાણી ભરીને છાનમોની ઘર ભેગ્યું થાવ જાવ. મારી બેટી કા કેમ કાટલો ચાલી લીધો? એમ સાનું મંજૂર નથી જવાનું. તે તું અહીં તું ઢેફા ભાંગવાની છો? એ અમે ત્રણેય બેનો અહીંયા રાસ રમવાનું છે. અહીંયા નો રમાય બેન, અવની બાપુ જાગી જાય તો મને વટે. કેમ અમને હરખ ન હોય?